આપણે ગાંધીજીના વિવિધ આંદોલનો વિશે સમજ મેળવશું. અત્યાર સુધી આપણે ગાંધીજીનો સ્વરાજ્ય પક્ષ વિશે સમજ મેળવી હતી. ત્યારબાદ સાયમન કમિશન અને હવે તેની મુખ્ય ઘટનાઓ વિશે સમજ મેળવીએ. મુખ્ય ઘટના 1928થી 1929. જેપી સોડર્સનની હત્યા. લાહોરમાં 1928માં ભૂલથી જેમ્સ સ્કોટ એસપીના સ્થાને સોડર્સન એએસપીની હત્યા થઈ હતી. મુખ્ય વ્યક્તિ શહીદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, રાજગુરુ અને સુખદેવ હતા. તેનો આશરો દુર્ગાવતી દેવીએ આપ્યો હતો. કેન્દ્રીય વિધાનસભામાં બોમ્બ વિસ્ફોટ. દિલ્હી 1929. મજૂરોના મૌલિક અધિકારો પર પ્રતિબંધ લગાડવાનો ઉદ્દેશ્ય. બિલ ટ્રેડ ડિસ્પ્યુટ બિલ અને પબ્લિક સેફ્ટી બિલ. મુખ્ય વ્યક્તિઓ શહીદ ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત. ત્યારબાદ લાહોર ષડયંત્ર કેસ 1929. 18 ક્રાંતિકારીઓ પર દેશદ્રોહ અને હત્યાના કેસ ચલાવવામાં આવ્યા, જે લાહોર ષડયંત્ર કેસ કે ભગતસિંહ ટ્રાયલ તરીકે પણ ઓળખાય છે. જેલવાસ દરમિયાન રાજકીય કેદીઓને બદલે ફોજદારી કેદી જેવો વ્યવહાર. ભૂખ હડતાલ દરમિયાન જતીનદાસનું અવસાન. આ કેસ અંતર્ગત શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા કરવામાં આવી હતી. તેના ન્યાયાધીશ જીસી હિલ્ટન હતા. ભગતસિંહના પુસ્તક વાય એમ આઈ એથિસ્ટ એન્ડ એન ઇન્ટ્રોડક્શન ઓફ ધ ડ્રીમ લેન્ડ. તે કરતારસિંહ સરભાને પોતાના આદર્શ માનતા હતા. નહેરુ રિપોર્ટ 1928. સાયમન કમિશનનો સમગ્ર ભારતમાં ઉગ્ર વિરોધના પરિણામે ઈસવીસન 1927માં ભારતમાં સેક્રેટરી ઓફ સ્ટેટ લોર્ડ બર્કનહેડ દ્વારા ભારતીયોને પડકાર ફેંકવામાં આવ્યો હતો. બંધારણ બનાવવા માટે કે જે સમગ્ર હિન્દુના લોકોને અનુકૂળ આવે તેમજ સર્વ પક્ષોની સંમતિ મળે. પડકારનો સ્વીકાર કરીને મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં 8 સભ્યોની સમિતિ બનાવવામાં આવી હતી. બંધારણ બનાવવા માટે આ સમિતિ સુભાષચંદ્ર બોઝ, બહાદુર સુપ્રુ વગેરેનો સમાવેશ થાય છે. ત્યારબાદ નહેરુ રિપોર્ટની જોગવાઈઓ. ભારતને સંસ્થાકીય દરજ્જો આપવામાં આવે. ભારતમાં સંઘીય શાસનની વ્યવસ્થા સ્થાપવી. અલગ મતદાર મંડળ રદ કરવું. નાગરિકના મૂળભૂત અધિકારોની જોગવાઈ. આ રિપોર્ટથી મુસ્લિમ લીગ અને હિન્દુ સભા, શીખ નેતાઓ વગેરે વિરોધ કર્યો હતો. ઈસવીસન 1928માં કોલકાતા ખાતે મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં મળેલ કોંગ્રેસ અધિવેશનમાં નહેરુ રિપોર્ટને સ્વીકારવામાં આવ્યો. અંગ્રેજ સરકારને 31 ડિસેમ્બર 1929 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ. નહેરુ રિપોર્ટ સ્વીકારવા માટે અંગ્રેજોને 1 વર્ષનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ તે ન સ્વીકારતા પૂર્ણ સ્વરાજ્યની માંગ ઉઠી હતી. ડિસેમ્બર 1929માં લાહોરમાં રાવી નદીના કિનારે જવાહરલાલ નહેરુની અધ્યક્ષતા પદે યોજેલ અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ અધિવેશન બાદ 31 ડિસેમ્બર 1929માં મધ્યરાત્રિએ રાવી નદીના કિનારે લાહોરમાં ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, તેમજ 26 જાન્યુઆરી 1930ના દિવસને દેશના સૌ પ્રથમ સ્વતંત્રતા ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. એટલા માટે જ 26 જાન્યુઆરી 1950ના દિવસને દેશે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવ્યો છે. ત્યારબાદ આગળના સત્યાગ્રહ આપણે પાર્ટ 5માં જોઈશું. થેન્ક યુ. લાઇક, શેર, સબસ્ક્રાઇબ.